અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર હાલ તેમના પુત્રના વિવાદને કારણે ખૂબ જ ચર્ચામાં છે. મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર કિરણસિંહ અને રણજીતસિંહ તેમજ અરવલ્લી ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ અને તેમના સાગરીતો દ્વારા એક યુવાનને જાહેરમાં ઢોરમાર મારી અપહરણનો પ્રયાસ કરતો એક વિડીયો વાયરલ થયો હતો. ત્યારે જાણવા મળી રહ્યું છે કે કેબિનેટ મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો દ્વારા યુવકને જાહેરમાં માર મારવા મામલે મોડાસા ટાઉનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરીના રોજ મોડાસાના રામ પાર્ક વિસ્તારમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ, કિરણસિંહ તેમજ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિતના કેટલાક લોકોએ યુવકો ઉપર હિંસક હુમલો કર્યો હતો. માર ખાનાર જયમીન ત્રિવેદીએ 8 દિવસ બાદ તેની ઉપર થયેલા હિંસક હુમલાને લઈને મંત્રી પુત્ર યુવા મોરચા પ્રમુખ સહિત લોકો સામે ગુનો નોંધ્યો છે. જયમીન વરદભાઈ ત્રિવેદી રહેવાનું આપણે અમરદીપ સોસાયટીમાં. કે આ લાલા મંચુરિયન વાળાની મેટર મુથુટ ફાઇનાન્સ અગાડી થયેલી હતી, તો એ બહુ એના પછી દૂધનો ચા લઈને મારા ઘેર આવ્યો હતો. ઘેર આવીને મને જણાવ્યું હતું કે આ રીતની મારે કોઈક મેટર થઈ છે, કોઈકનો ફોન આવે છે તો વાત કરજે એમ. તો મેં વાત કરી હતી, તો એમને એમ કીધું હતું કે તમે પોલીસ ફરિયાદ નહીં કરી શકો, તમે અહીં મોકલી દો એને તો સારું રહેશે આમને તેમને. મેં કીધું કેમ પોલીસ તમારી છે, અમારો કેસ કેમ નહીં લે એમ કરીને મેં ફોન કટ કરી નાખ્યો. પછી મેં કીધું મારો કોઈ લેવા દેવા નહીં. તો પછી એ બહુ ત્યાંથી લાલો એના ઘેર જતો રહ્યો. પછી હું હતો તો મારો ગેસનો બાટલો લઈને હું નીકળેલો અને ત્યાં મોડાસા આપણે જો નવરાત્રી થાય છે રામપાળકમાં, ત્યાં કણ હું પહોંચેલો ને ત્યાં ઓચિંતાની ગાડી હોય ને ઉતરીને મને મારવાનું ચાલુ કરી દીધું. મેં કીધું આમાં મારો કોઈ વોક નહીં, હું નિર્દોષ છું અને મારે શું લેવા દેવા મને તો બધા ભેગા થઈને મારે છે એમ. એ રીતે મને મારવામાં રણજીતભાઈ હતા અને નરેન્દ્રસિંહ હતા અને કિરણસિંહ હતા, અમીશભાઈ પટેલ હતા અને બીજો કોઈક થર્ડ વ્યક્તિ હતો જે હું નહીં ઓળખતો, પણ એ બા ગાડીમાં હતા એમ. હું એમ કે મેં વાત કરી છે એ બાબતે, કહો તો મારું નામ કોકે લીધું હોય એ બાબતે, બાકી મને ખ્યાલ નહોતો કેમ કે હું મેટરમાં ગયેલો નહોતો અને મારે કોઈ લેવા દેવા. કેમ કે હું મારી ફેમિલીનું ટેન્શન લઈને ગભરાઈ ગયેલો હતો કે હું કરીશ તો આ લોકો આટલા મોટા માણસ છે તો મારે જીવનો જોખમ, મારી મમ્મીનો જોખમ, મારી ફેમિલીનું શું એમ, મારું આગળ પાછળ કોઈ નહીં એમ. એટલે સર, જે સોશિયલ મીડિયામાં એક અત્યારે વિડીયો વાયરલ થયો હતો માર મારવા બાબતે, એ બાબતે શું એ જે વિડીયો વાયરલ થયેલો એ 17/2/2025નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે, એક જે માણસ છે એને મારી રહ્યા છે. એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન વરદભાઈ ત્રિવેદી, એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું, પરંતુ જે તે સમયે એણે ફરિયાદ આપેલ ન હતી. અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા, એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે. કેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ, કોણ કોણ? એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ 6 આરોપીઓ છે. એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશ પટેલ, ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે. આમ ટોટલ 6 વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બીએનએસની કલમ છે 189 સબસેક્શન 2, 190, 191 સબસેક્શન 2, 191 સબસેક્શન 3 અને જીપી એક્ટની જે કલમ છે 135 અને બીએનએસની 115 સબસેક્શન 2, એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. સર, આરોપીઓને ઝડપી લેવા માટેની કોઈ દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે. જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે મેં આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે, એટલે એ અત્યારે નોંધવામાં આવ્યું છે. તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની કાર્યવાહી. જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનો એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મન દુઃખ રાખી અને તેમને આશરો કેમ આપેલો છે અને શા માટે તેમને સંતાડેલો હતો, એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.